પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। સમગ્ર રાજ્યભરમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ જામ્યો છે, તે જ પ્રકારે પાદરા તાલુકામાં પણ માહોલ ગરમાઈ ગયો છે। આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોનો રાફડો જોવા મળ્યો છે। પાદરા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે પાદરાના ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારોએ ભારે રસ લીધો છે। પાદરા તાલુકામાં 49 ગ્રામ પંચાયતો પર સામાન્ય ચૂંટણી તેમજ 8 ગ્રામ પંચાયતોના 10 વોર્ડમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। 22 તારીખે યોજાનારી આ ચૂંટણી માટે સમગ્ર તંત્ર તૈયાર છે અને હાલ છેલ્લા દિવસે પણ ઉમેદવારોએ ફોર્મ ભરીને ભારે રસ લીધો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ગ્રામ પંચાયતોમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ઉમેદવારોનો ભારે જમાવડો જોવા મળ્યો છે। આ વખતે પાદરા તાલુકામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભારે રસાકસીનો રંગ જામ્યો છે। પાદરા તાલુકાના ડબકા ગામની વાત કરવામાં આવે તો ત્યાં નૈનાબા જાદવે પોતાના સમર્થકો સાથે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું। તેઓની સાથે તેઓના સમર્થકો ટેકેદારો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતા કી જયના નારા સાથે નૈનાબાએ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। નૈનાબા જાદવ યુવા અને શિક્ષિત ઉમેદવારની ઓળખાણ ધરાવે છે। આ તરફ પાદરા તાલુકાના સોખલા ગામે પણ યુવા અને શિક્ષિત ઉમેદવાર એવા પાર્થ પટેલે સરપંચ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ખૂબ મોટી સંખ્યામાં પાર્થ પટેલના સમર્થકો ટેકેદારો આજે ઉપસ્થિત રહ્યા હતા। પાદરા મામલતદાર કચેરી ખાતે ઉત્સાહભેર પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। આ તરફ પાદરા તાલુકાના દૂધવાડા ગામની વાત કરવામાં આવે તો ભારે રસાકસી વચ્ચે ફરી એકવાર ઉત્તમ પટેલની આગેવાનીમાં તેઓના માતૃશ્રી મીનાબેન પટેલે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે। ઉલ્લેખનીય છે કે ઉત્તમ પટેલ અગાઉ પાદરા તાલુકાના દૂધવાડા ગામના સરપંચ રહી ચૂક્યા છે, ત્યારે આ વખતે તેઓએ પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે પાદરા તાલુકા પંચાયત ખાતે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। આ તરફ પાદરાના રણુ ગામમાં પણ રસાકસી ભરેલો રંગ જોવા મળ્યો છે। રવિન્દ્ર પટેલના દીકરા લોમેશ પટેલે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે, આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। ત્યારે બીજી તરફ છેલ્લા 2 ટર્મથી ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં જીત મેળવનાર નીતિન પટેલે રણુ સરપંચની ઉમેદવારી નોંધાવી છે। બંને વચ્ચે ખરાખરીનો રંગ જામશે। બંને ઉમેદવારો આજે પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે પાદરા તાલુકા પંચાયત ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। પાદરા તાલુકાના પીપરી ગામે પણ રઘુવીરસિંહ રાજે પોતાની ઉમેદવારી નોંધાવી છે। પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પાદરા તાલુકા પંચાયત ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। આ તરફ પાદરા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં અનેક ઉમેદવારોએ પોતાના ઠેકેદારો અને સમર્થકો સાથે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા। ઉલ્લેખનીય છે કે આ વખતે પાદરા તાલુકામાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી ભારે રસાકસી વચ્ચે રહે તે પ્રકારનું આયોજન જોવા મળી રહ્યું છે। સમગ્ર મામલે આજે બંને કચેરી ખાતે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ રાઉન્ડ ધ ક્લોક રહ્યા હતા। પાદરાના પીઆઈ વીએચ આરન સહિત પાદરા પોલીસ વિભાગના કર્મચારીઓ બંને કચેરીએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસાર બંને કચેરીમાં રાઉન્ડ ધ ક્લોક કર્યું હતું।